સવારના બધાને જય શ્રી કૃષ્ણ. તો પ્રિયાંશ ઉઠી ગયો છે એટલે બસ ફ્રેશન અપ થાય ત્યાં સુધી અમે પહોંચી ગયા હોકોમાં, કારણ કે હોકોમાં અત્યારે ઓફર છે એટલે લાઈન હતી. તો બસ ફટાફટ અમે લાઈનમાં ઊભા રહ્યા અને અમે અમારો ઓર્ડર આપી દીધો. પહેલાં તો મેનુ જોઈ લીધું, તો મેનુ તમને પણ બતાવી દઉં કે શું શું છે એમ. તો જોઈ શકો છો મેનુ હાથમાં લઈ લીધું છે મેં, અને હું જોઈએ છે કે શું ઓર્ડર કરવો એમ. તો ઓલમોસ્ટ અમે છોલેપુરી અને કોકો કટલેસ અને સમોસું એટલું લઈશું એટલું ડિસાઈડ કર્યું છે. તો બસ ફટાફટ આ જોઈને અમને એવું થયું કે પુરાની યાદો તાજા થઈ ગઈ, કારણ કે હું મારા મમ્મી પપ્પા જોડે અને ભૂમિ જોડે કાયમ અહીંયા આવતી હતી. પપ્પા અમને કાયમ સીજી રોડ પર ખરીદી કરી એટલે કાયમ અમે આ હોકોમાં તો બહુ જ ચણાપુરી ખાધા છે. તો અમારી તો નાનપણની યાદો આ હોકો ઇટરી જોડે બહુ જ જોડાયેલી છે. તો બસ અમે ફટાફટ ફરી મેનુ ચેક કરી લીધું અને પછી અમે ઊભા રહ્યા લાઇનમાં. ત્યાં થોડી નજર પડી તો આગળ અમને મળી ગયા પરિન કુમાર. તો એમનો ઓલરેડી નંબર આવી ગયો હતો, કારણ કે એ 15 મિનિટ અમારાથી પહેલાં પહોંચ્યા હતા. તો પછી બસ જો નિકુંજ એમને જોઈ રહ્યો છે અને લાઇનમાં પરિન કુમારે એમનો ઓર્ડર પિકઅપ પણ કરી દીધો છે અને જોડે આપણો પણ ઓર્ડર હાથમાં આવી ગયો છે. તો બસ ટેલતા હવે નીકળી વળ્યા છે મસ્ત મજાનું ફૂડ લઈને. તો તમે લોકો પણ ચોક્કસ આ ઓફરનો લાભ લેજો. અને બસ હવે ફટાફટ મોંમાં પાણી આવી ગયું છે, પેટમાં બલાડા બોલવા લાગ્યા છે, એટલે ફટાફટ અમે અમારી ધનનો ભગાવી દીધી છે ઘર તરફ અને ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ. ગાઈસ ફાઇનલી અમે 43 ડિગ્રી અમદાવાદની ગરમીમાંથી ઘરે આવી ગયા છે. પણ જૂની યાદો મેં તમને વિડીયોમાં કીધું એમ તાજા કરવા ગયા હતા, કારણ કે એકચ્યુઅલી અમે લોકો અમદાવાદ જ્યારે મારા પપ્પા લઈને આવે ને ત્યારે કાયમ આ હોકો ઇટલીમાં તો ચણાપુરી ખાવાની જ. તો તમને પાર્સલ વધારી દઉં, પણ પહેલાં મસ્ત પાણી પીવડાવી દે. એટલે મારા પપ્પાને તમને વિડીયો કોલ જ કરું છું, અને તો એટલા ખુશ થઈ જશે ને કે ઓહો શું વાત છે. પણ થોડા દુઃખી બી થશે કે શીટ યાર, જ્યાં આપણે આટલા વર્ષોથી જતા હતા એ બ્રાન્ચ હવે બંધ થવા જઈ રહી છે. તો થોડુંક એનું દુઃખ પણ છે, પણ કંઈ નહીં, આવી જશે ફરીથી. અત્યારે તો ખાઈ લઈએ, મસ્ત ઓફર છે, તો બધા લાભ લો અને એન્જોય કરો ફેમિલી સાથે. આ છે મસ્ત સ્ટ્રોબેરી શેક, એકદમ ચિલ્ડ. એટલે આ તું અત્યારે ફ્રીજમાં જવા દે, ખાધા પછી આપણે મસ્ત પીએ. એકદમ ચિલ્ડ છે, તમે જોઈ શકો છો કે જો દેખાતું પણ હશે તમને. હવે આ ખોલો, આ મને લાગે છે સમોસું છે, કટલેસ છે, યે ભી હે. આ તો લખેલું જ છે એકચ્યુઅલી, તમે જોઈ શકો છો કટલેસ. પેકિંગ પણ બહુ મસ્ત છે, અને મને આ એકચ્યુઅલી ક્યુટ બેગ બહુ ગમી. તમે એક્સ્ટ્રા માગી લીધી, કારણ કે મને આ ટાઈપની બેગ બહુ ગમે છે, જે નાની નાની હોય ને ક્યુટ, તો મને બહુ ગમે છે. તો પછી અંકલે એમને આપી દીધી. પછી આવા 3 પેક લાયા છે ચણાપુરીના. તો પ્રિયાંશ આખી તું લઈ લે, નિકુંજ તું લઈ લે, અને નીચેનું ત્રીજું છે મને આપી દે, બરાબર? સેમ. ઓ વાવ, યમ્મી કટલેટ, કેચઅપ પણ છે. ઓ વાવ, સમોસા એકચ્યુઅલી 2 એટલા માટે છે કે નિકુંજ સમોસા નથી ખાતો, એને આવા મોટા સમોસા નથી ભાવતા. એ ભાઈને મારા જ ના જ ભાવે છે, એટલે પછી ખાલી મારું ને પીવું લીધું છે. આ કેચઅપ કટલેસ ખા લે બિંદાસ. हमने 4 ली है, ये मेरा ही है. यस, तो बिंदास खा. हाँ चलो फटाफट गरम खाવાનું ચાલુ કર દો. ખોલીને બતાવી દો તમને કે કેટલી જોરદાર છે. મસ્ત ઓપનિંગ કરો. પીવું હેપી બહુ જ પીવું અમે બહુ જ જતો. દાદા અમને કાયમ ત્યાં લઈ જાય. બોલ હા, સાંજે ફરી તને બ્રાન્ચ પર લઈ જઈશ, બરાબર? હા, ફરી વાર જઈશ, બરાબર છે. ત્યાં તારા 3 શેક હતા, તારે જે શેક પીવો હોય પીજે ફરીથી. ઓકે ઓરિયો શેક મેં બી નહોતો, કોકો શેક હતો અને કોલ્ડ કોફી હતી. ભણવાનું મસ્ત પતાવી દેજે, બરાબર? તો આપણે સાંજે ફરી ત્યાં જઈશું. એવું તને બ્રાન્ચ બતાવીશ કે જ્યાં મેં અને દાદાએ બહુ જ દાદા ભૂમિ માસી અને મમ્મી ત્યાં બહુ જ જતા, દાદા બહુ લઈ જતા હતા પીવું ત્યાં. એ બ્રાન્ચ હું તને આજે બતાવીશ. હા, કારણ કે આજે અમે નતા રહી ગયા. યસ, અને તડકો બહુ હતો. પહેલા ભણવાનું ઇમ્પોર્ટન્ટ હતું, પછી અમારે સાંજે જો બહાર જવું છે. ભણવાનું પતે ને તો પછી સાંજે બહાર જવાય એટલા. અને કઈ જવાનું છે? શોપિંગ કરવા. યસ, અરે વાહ. તમે બે તમારી ખોલી, મારી તો ખોલો ભાઈ. ચલો વિડીયો બંધ કરું તો. હા ઓકે, બાય. જમી લઈએ, ત્યાંથી તમે જમી લો. ગુડ બાય. ખાઈ ને તું એમ કે બાઇક લઈને નીકળું કે ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરી છે લોકોએ? ના, બિલકુલ બી નહીં, કારણ કે મેં કટલેસ ખાધી અને ખાઈ રહ્યો છું અત્યારે. કેવી છે? બહુ મસ્ત છે. ઓકે, અને ક્વોલિટી એ જ છે. તમારો ડૂડી પડે ખાવા માટે. પંચવટી હોકોમાં. યસ. પ્રિયાંશ તેનું સ્ટડી કરી રહ્યો છે, મસ્ત તેનું સ્ટડી અત્યારે ચાલે છે. એનું મેથ્સ કરવા બેઠો છે અત્યારે. જો ખાઈ નારા પડી ગયા અને ફોન જોવે છે. હા, શું કરીશ હવે? બસ હવે આરામ કરીશ. બાય બેબી સો જાતી બાય. આ 4 પર પંખો એસી ચાલે છે ને આ ભાઈ જો આળો ટેશન ઊંઘે છે. જે એને તો હોકોનું ખાઈને બસ ઘેન ચડ્યું છે. ઉઠવા નથી ભાઈ તારે? તો હેડા ઉઠે ત્યારે ચક્ર જવાનું છે તારિયાન પીવું નહીં. ચાલ ફટાફટ ચાલ. આને તો જો ઘેન ચડ્યું. ત્યાં 4 પર પંખો ને પાછું એસી હોવું, ઉઠવાનું મન થાય માણસને વિચારો. બોલો, આ શેઠ સાહેબને કપડાં કાઢીને આપીશું, હાથમાં પાણી આપીશું. સ્ટ્રોબેરી શેક એ રાત કો પી ગયા, ઠીક હે. મેં એને પી લીધો. ઓકે. હવે શેઠ સાહેબ બધું હાથમાં આપ્યા ત્યારે ઊભા થશે શેઠ સાહેબ. શોપિંગ કરવા બી લઈ જવાનું, પાછું ઉઠાડવાના, આપણા હાથમાં ચાવી આપવાની, પાણી આપવાનું, કપડાં આપવાના. આ તો સારું છે, કપડાં પહેરાવાના નહીં. ક્યાં તો ચોક સપાટ
સહી વાત હે ના સહી વાત છે. ત્યાર પછી પીયું તો બહાર તૈયાર થઈને બેઠો છું હું રેડી થવાની બાકી છું પણ આપણે ઉઠાડવા કારણ કે એને ઉઠતા એટલે આમ એને એસીમાંથી ઉઠાડવો એટલે લોઢાના ચણા ચવા જેવું કામ છે નિકુંજને ઉઠાડવો એટલે અને એમાં પણ શોપિંગ કરવાનું કીધું એટલે તો હો એને તો જે કંટાળો આવે ના નિકુંજને કંટાળો કોઈ કામમાં નથી આવતો એ બહુ એનર્જેટિક પર્સન છે પણ બસ ખાલી ખાધું છે એટલું મસ્ત એટલે એને ઊંઘ આવી ગઈ આજે गाइस फाइनली मैं एंड निकुंज रेडी कहाँ भागता रहता है कहाँ जा रहे हैं शॉपिंग करने पाछो खर्चो हम जाएंगे पहले मॉल उधर રવિવાર ના આવવો જોઈએ લગ્ન કર્યા પછી રવિવાર ના આવવો જોઈએ અને હવે તો રવિવારની જ રાહ જોતા કે કારણ કે માણસ એવું વિચારે કે રવિવારે પોકેટ ખાલી કરીએ રવિવાર માણસ એવું વિચારે કે આરામ કરે પણ કેવું હોય આ લોકોને બૈરાઓને એવું હોય ને રવિવારે નીકળી જઈને આ વસ્તુ લાવવાની છે આ વસ્તુ નહીં પણ રવિવાર તો જીવવા દો માણસ શાંતિથી ઊંઘવા દો નોકરિયાત માણસ માટે છે ને આઝાદીનો એક જ દિવસ છે રવિવાર ઘર કી કહાની ઘર કી કહાની હાલો કે રાત મરચું લેવાનું ધાણા જીરું લેવાનું હાથ પડે એટલે કે કપડાં લેવાના ચપ્પલ લેવાના ને ખૂટતું પતંગ તો કમાવાનું કોના માટે એટલે પણ રવિવાર તો માણસને આરામ કરવા જોઈએ કે નહીં આખો દાડો ઊંઘવા ના મળે રવિવાર ઊંઘે બપોર જવાનું 4 વાગે જવાનું હોય એમને 4 વાગે જવાનું તો 1 વાગ્યાથી કથા ચાલુ થાય શું કેવું લેડી સાચી વાત ને બપોર પછી એટલું ગોરી જાય તો પછી રાતે ઊંઘ આવે આવે મને તો આવી જાય ચાલ હેડ લેવાના છે પણ પીયુની મન નથી આજે બીકોઝ એ થોડો સિક ફીલ કરે છે શું થાય છે પ્રિયાંશ અને આજે તું આ શું વાંચું છું બુક વાંચું છું આ કઈ બુક તું વાંચું છું એ બતાય વર્લ્ડ ગ્રેટેસ્ટ એન્ટરપ્રેન્યોર્સ ઓકે પ્રિયાંશ એની લેબમાંથી એકચ્યુઅલી કાયમ કંઈક ને એક બુક લઈને આવે છે લાઇબ્રેરીમાંથી સોરી લેબમાંથી નહીં હવે આ છોકરાએ મને ટકોર કરી કે લેબ ના કહેવાય લાઇબ્રેરી કહેવાય હા તો એ આ બુક લાવ્યો છે ઇન્સ્પિરેશન બુક હે ને બસ તો એકાદ વાંચી અને પછી અમને કહેશે કે હવે ફટાફટ પાકીટ લઈ આ પાકીટ તો લેવું પડે એના વગર તો કોણ તમને રાખે એથી અમને જોડે રાખવું પડે અમારે ચલો ગાઈસ સરપ્રાઈઝ છે નતો આવવાનો ને પછી તૈયાર થઈ ગયો કારણ કે અપાર આને ચાપી કે પ્રિયા તને એકલો કેમ શું કર્યું ચાલ તાર જે ખાવું હશે ખવડાવી તો ભાઈની શરદી બરદી બધું મળી ગયું અને પી ભાઈ રેડી થઈ ગયા જઈએ છીએ ફટાફટ શોપિંગ કરવા વાતો કરતાં કરતાં અંતાક્ષરી રમતા રમતા અમે પહોંચી ગયા બ્રાન્ડ ફેક્ટરી પહેલાં કારણ કે રસ્તામાં વિચાર્યું કે પહેલાં એમ કરતાં પહેલાં આપણે જતા રહીએ બ્રાન્ડ ફેક્ટરીમાં કારણ કે પ્રિયાંશ એક બે વસ્તુ ઓલરેડી જોઈને આવ્યો હતો ત્યાં એટલે અત્યારે મેં ફટાફટ એ મળી જાય તો સારું છે કારણ કે ગઈ વખતે પ્રિયાંશને એક પેન્ટ ગમ્યું હતું પણ અમે નહોતું લીધું અનફોર્ચ્યુનેટલી એ બચારો રહી ગયો તો હવે જોઈ લઈએ પણ પ્રિયાંશને એ પેન્ટ નથી મળ્યું એટલે હવે જઈએ છીએ પેલેડિયમ મોલમાં આવું તો પડે અંતાક્ષરી રમતા રમતા નિકુંજનો વારો છે અમે અંતાક્ષરી રમતા રમતા જઈ રહ્યા છે તારે નિકુંજ ભ આવ્યો ગા ભ ઉપરથી લે હમ હે રાહી પ્યાર ગયા જો પ્રિયાંશ હસવા લાગે કે અપ્પા શું ગાય છે આયો ભ ને ગાય છે હ ઉપરથી પણ बच्चा बाप के सामने बोल नहीं पाता इसलिए बेचारी ने बोला नहीं कि पप्पा भ आयो है पर कोई बात नहीं हाँ ऊपर से गा रहे हमें राही प्यार किया हमें राही प्यार किया प्रियांश तने क आयो क ऊपर થી ગા ચાલ યસ પ્રિયાંશનો વારો ચાલતો ત્યાં અમે પહોંચી ગયા પેલેડિયમ મોલ ફાઇનલી તો હવે જોઈએ કે પ્રિયાંશને અહીંયા મળે છે કે નહીં પણ પ્રિયાંશને તો અહીંયા કંઈક નહીં તો મળી જ જાય છે પેન્ટ ના મળે તો બીજું કંઈ લેશે પણ લેશે તો ખરો જ અને નિકુંજને પણ 2-4 વસ્તુ લેવાની છે તો જોડે પછી હું બાકી કેમ રહી જાઉં એટલે આપણી પણ ડિમાન્ડ આવી ગઈ કે હું પણ મારા માટે કંઈક લઈશ હવે શું લઈશ એ તમને ચોક્કસ નેક્સ્ટ વ્લોગમાં બતાવીશ થોડો ફોટો પાડી લીધો વિડીયો ઉતારી લીધો આ ટબુકડા થોડા આજુબાજુમાં હતા ડોકા હલાવતા હતા અને છત્રી હલાવતા હતા તો મજા આવી તો આપણે થોડા વિડીયો ઉતારી લઈએ થોડા ઢીંગલા હલતા હતા એટલે આપણે વિચાર ચલો વિડીયો બનાવી અને મૂકીએ એટલે પછી વ્યૂઅર્સ પણ જોઈ શકે આ થોડી બેબલી હલતી હતી પાછળ એની છત્રી લઈને હલતી હતી તો બધા નીત નવા જબરા પૂતળા મૂક્યા છે બાકી પેલેડિયમમાં કંઈક નીત નવું તો હોય જ છે એટલે લોકોનું ફોટો સેશન ચાલતું હતું એમાં વચ્ચે આપણે ગાપચી મારી અને આપણે પણ થોડો વિડીયો ઉતારી લીધો તમારા લોકો માટે અહીંયા પ્રિયાંશભાઈની ખરીદી ચાલુ થઈ ગઈ અને મસ્ત એ 2 જોડી શૂઝ લીધા છે એને એટલે એની તો ખુશીનો પાર નથી અને અનફોર્ચ્યુનેટલી નિકુંજનું કંઈ ના મળ્યું હવે નજર પડી મારી મસ્ત એક ડ્રેસ ઉપર એટલે હું જોઉં છું મારા કપડાં લેવા એટલે અહીંયા નિકુંજે બનાવી દીધું અને પ્રિયાંશભાઈ તો ખુશ થઈ ગયા કારણ કે એના શૂઝ સરસ આવી ગયા છે એટલે અમે 3 ખરીદી કરીને ઘરે આવી ગયા ઘરે આવીને બનાવી છે અમે નાન થોડા પરોઠા બનાવ્યા અને સાથે બનાવ્યો છે મસ્ત યમ્મી જીરા રાઈસ એન્ડ દાળ મખની એન્ડ લચ્છા પ્યાજ
તો ફૂલ મસ્ત મીલ થઈ ગયું. તો મજા પડી ખાવાની. આજે હોટલ જેવી ફિલિંગ આવી, ખાવાની બહુ મજા પડી ગઈ. બધા ખુશ થઈ ગયા કે હા બધો થાક ઉતરી ગયો. બાકી એટલું યમ્મી ખાવા બન્યું હતું, ડિલિશિયસ. અને મરચાં તો જોઈએ જ આપણે, તો જોડે મરચાં પણ તળ્યા હતા, તો મજા આવી ગઈ. પછી છાશ નહોતી એટલે પછી અમે ગયા ફરકીની લસ્સી પીવા માટે. તો ચલો હું ફટાફટ લસ્સી પી લઉં. ત્યાં સુધી બાય બાય. खुशी की प्यारी दुनिया को अपनी फैमिली का हिस्सा बनाएं एंड सब्सक्राइब एंड लाइक करें.